ઉદાહરણ 6.2 જુઓ. આપણે ના બોલતા કોઈ. ઉદાહરણ 6.2 જુઓ. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. ભાઈ કેટલી બાજુ છે ભાઈ? 10 સેન્ટીમીટર બાજુ એટલે L બરાબર 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર 10 ગુણ્યા 10 ની -2. ઓકે ઓકે ચલો જુઓ શું લખી દેવા. અને 0.5 અવરોધ વાળી. ભાઈ અવરોધ R બરાબર કેટલા લીધા છે? અવરોધ R બરાબર કેપિટલ અવરોધ R બરાબર ચલો ભાઈ અવરોધ R બરાબર 0.5 ચલો પછી ભાઈ હવે એક ચોરસ લૂપ. ભાઈ ચોરસ છે મતલબ કે બધી બાજુનો સરવાળો અને બધી બાજુ કેવી હશે? સરખી હશે, કોઈ વાંધો નથી. પૂર્વ પશ્ચિમ સમતલ. ભાઈ પૂર્વ પશ્ચિમ સમતલ બેટા મોઢું કરી દો કાશ્મીરમાં. મોઢું કાશ્મીરમાં એટલે ઉત્તરમાં મોઢું હોય તો આપણે જે ડાબો હાથ છે ક્યાં આવશે? પશ્ચિમ આવશે. અને ડાબો હાથ પશ્ચિમ આવશે તો એ માની લો કે આ બાજુ ઉત્તર છે તો આ બાજુ પશ્ચિમ અને આ બાજુ દક્ષિણ. આ બાજુ ઉત્તર, આ બાજુ દક્ષિણ. પશ્ચિમ. ભાઈ તું એ બધી દિશા જવા. આ બાજુ ઉત્તર, આ બાજુ દક્ષિણ, તો આ બાજુ પશ્ચિમ, આ બાજુ પૂર્વ. ચલો આ બાજુ પશ્ચિમ છે અને આ બાજુ પૂર્વ છે. હવે આપણે જે લીધેલું છે ગૂંચળું એ કઈ દિશામાં લીધું છે ભાઈ? પૂર્વ પશ્ચિમ સમતલમાં. પૂર્વ પશ્ચિમ સમતલ એટલે કે આ પૂર્વ અને આ પશ્ચિમ. આ સમતલ કઈ સમતલ? આ સમતલ કીધું છે બરાબર. પૂર્વ પશ્ચિમ સમતલમાં શું કીધું છે ભાઈ? ઊભી મૂકવામાં આવેલ છે. ઓકે કઈ વાંધો નથી. અહીંયા ગૂંચળું મૂકેલું છે એમ માની લો. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર. ભાઈ B બરાબર 0.10 ટેસ્લા. ચલો પછી ભાઈ સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. અચ્છા ભાઈ આ બાજુ શું છે? પૂર્વ છે અને ઉત્તર દક્ષિણમાં શું લાગુ પાડેલું છે? ઉત્તર પૂર્વમાં કેવું છે? ક્યાં છે ભાઈ? ઉત્તર પૂર્વ દિશા. અચ્છા ઉત્તર પૂર્વ એટલે ભાઈ આ બાજુ. ઉત્તર પૂર્વ એટલે આમ થયું. આ બાજુ તો પૂર્વ છે, આ બાજુ ઉત્તર છે. ઉત્તર પૂર્વ એટલે આમ બિલકુલ આ વચ્ચેથી નીકળશે. બિલકુલ આ વચ્ચેથી નીકળશે. ખૂણો કેટલો થાય? 45 નો ખૂણો. એટલે અહીંયા આપણે લેખકે આડકતરી રીતે શું કહી દીધું ભાઈ? 45 નો ખૂણો છે તો થીટા બરાબર 45 ડિગ્રી. કારણ કે શું છે ભાઈ? ઉત્તર પૂર્વ એટલે નોર્થ ઈસ્ટ. બરાબર. ચલો પછી શું કીધું? આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને. ભાઈ અચળ દરે ઘટાડીને એટલે એનો ઘટાડો કીધો છે એટલે કે dt બરાબર અથવા ડેલ્ટા t બરાબર 0.70 સેકન્ડ. જો કેટલી બધી વસ્તુ આપી દીધી એ જોયા તો કેટલી બધી વસ્તુ આપી દીધી. જો 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. ભાઈ શું કઈ વસ્તુ શોધવાની છે આપણે ભાઈ? પ્રેરિત EMF એટલે કે એક તો આપણે શું શોધવાનું છે ભાઈ? E શોધવાનું છે. ક્યાં R. તો જુઓ ડેલ્ટા phi upon ડેલ્ટા t. તો સૌથી પહેલા આપણે શું શોધીશું ભાઈ? ડેલ્ટા phi શોધીશું. શું શોધીશું આપણે? d phi અથવા તો ડેલ્ટા phi શોધીશું. ચલો ડેલ્ટા phi બરાબર શું થાય? phi2 - phi1 થાય. અરે યાર phi2 - phi1 થાય. અચ્છા phi2 - phi1 થાય. હવે એ શું કહે છે જુઓ કે 0.70 સેકન્ડના દરે ઘટાડીને કેટલું કરવાનું છે? જો ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય તો ફ્લક્સ શૂન્ય થઈ જશે. તો phi2 બરાબર શું મળશે આપણે? phi2 0 માઈનસ phi1. હવે phi1 એટલે કેટલો ભાઈ? phi1 એટલે કઈ દિશામાં હતું? નોર્થ ઈસ્ટમાં હતું. ક્યાં હતા? નોર્થ ઈસ્ટમાં. અને phi નું સૂત્ર આપણે ખબર છે BA cos θ. શું થાય છે ભાઈ? BA cos θ. ચલો તો શું આવશે? માઈનસ B 0.10 A 10 સેન્ટીમીટર. અચ્છા ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું થાય? 10,100 એટલે 10 ની -4. આ 10 ની -4 અને આ 10 ની 2 એટલે 10 ની -2. ઓકે બહુ સરસ. શું આવશે ભાઈ? 10 ની -2 અને cos 45 એટલે 1/√2
કંઈક આવું બનશે, કંઈક આવું બનશે. તો શું મળી ગયું? આપણે ડેલ્ટા ફાઈ મળી ગયા છે, ડેલ્ટા ટી. આને આપણે dt જગ્યાએ ડેલ્ટા ટી લખીએ છીએ. ડેલ્ટા ટી આપેલા છે, બરાબર. હવે EMF શોધવાનું કીધું છે બેટા. તો E બરાબર શું હશે? માઈનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, બરાબર. ચલો માઈનસ, આ માઈનસ છે, આ માઈનસ 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 પ્લસ થઈ ગયા. અચ્છા, ડેલ્ટા ફાઈ બરાબર શું હશે? 0.10 ગુણ્યા 10 ની માઈનસ 2 છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા ડેલ્ટા ટી એટલે 0.70. કહી દો મને 0.34 આવે. કેટલા આવશે? E બરાબર 0.34 48 Point? 3448 34 48 વોલ્ટ. એ કેટલા આવશે? પોઈન્ટ 10 આવે સર. પોઈન્ટ 10 ચોથી આવે લે જો. 0.10 10 ભાગ્યા 1. 41 પોઈન્ટ 10 આવે સર. 0.10 આવે છે. 10 E 10 આવે. પોઈન્ટ 10 10 10 આવે. પોઈન્ટ 10 આવે સર. 0.10 એટલે 0.1 ક્યાં યાર? હા. અને ગુણ્યા 10 ની માઈનસ 2. માઈનસ 2 એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 1 થશે. સોરી 1 ગુણ્યા 10 ની માઈનસ 3 એટલે 1 મિલી વોલ્ટ થશે. થઈ ગયું. 1 મિલી વોલ્ટ આવશે. ઓકે ચલો 1 મિલી વોલ્ટ, 1 મિલી વોલ્ટ આવશે. છાપી દો. ચલો પછી છાપી દો. I બરાબર વિદ્યુત પ્રવાહનું માપ. વિદ્યુત પ્રવાહ પછી મને પહેલા EMF તો લખો. ઓનલાઈન વાળા શું શોધવા કીધું બેટા? વિદ્યુત વિદ્યુત પ્રવાહનું પ્રવાહનું મૂલ્ય શોધો. અરે યાર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બેટા. વિદ્યુત પ્રવાહ I બરાબર શું થશે? V બરાબર અહીંયા થાય. E upon R. V બરાબર અહીંયા થાય. તો I બરાબર E upon R. R આપેલો છે. બહુ ઈઝી દાખલો આપી દીધો છે. E બરાબર 1 ગુણ્યા 10 ની માઈનસ 3 અને R બરાબર 0.5 એટલે 2 થઈ જશે. અરે યાર I બરાબર 2 એમ્પિયર. ચાલો I બરાબર 2 એમ્પિયર. શું જોડે? મિલી એમ્પિયર. 2 હા અહીંયા મિલી આવશે. મિલી એમ્પિયર. શું કીધું? 10 સેન્ટીમીટર ત્રિજ્યા મતલબ કે R બરાબર કઈ દાખલો કયો છે? 10 सेंटीमीटर त्रिज्या 10 सेंटीमीटर त्रिज्या के लिए कोई बात नहीं, बहुत अच्छा काम है. चलो 10 सेंटीमीटर त्रिज्या 500 आटा भाई 500 आटा एन बोलता रहજો भाई બોલે ના બોલે. 500 આટા ઓકે. પછી અને 2 ઓમ અવરોધ ધરાવતા ભાઈ R બરાબર કયો R લખો બેટા? 2 ઓમ અવરોધ ધરાવતા 2 ઓમ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગુંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિજ ઘટકને લંબ રહી છે. એટલે ટૂંકમાં અહીંયા પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબકીય જે ગુંચળું છે આ એ બંને એકબીજાને કેવા છે? લંબ છે. સાંભળતો ભાઈ, ગુંચળું લંબ છે, ગુંચળાની અક્ષ લંબ નથી. ના પડે પડી. આ ગુંચળું અને આ ચુંબકીય ક્ષેત્ર. હા આ ચુંબકીય ક્ષેત્ર અને આ ગુંચળું આ બંને એકબીજાને લંબ છે. પણ સાંભળજો, આ જે ગુંચળું છે આ ગુંચળાનું જે ક્ષેત્રફળ સદિશ છે એ તો આમ થવાનું. તો ચુંબકીય ક્ષેત્ર B અને આ જે ગુંચળાનું ક્ષેત્રફળ છે એ બંને 0 વચ્ચેનો ખૂણો 0 મતલબ કે બંને એકબીજાને સમાંતર અને ગુંચળું અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે એવું કહેવા માંગે છે. ચલો આગળ જોઈએ. મતલબ કે થીટા B અને A વચ્ચે થીટા B અને A વચ્ચે થીટા 90 લખી દેવાનો મને. નહીં તો તમે 90 જ કહેશો, મને ખબર છે. જો B અને A વચ્ચે, B અને A વચ્ચે સદિશ લખું છું. B અને A વચ્ચે, B અને A વચ્ચેનો ખૂણો. ઓકે ચલો શું કહે છે પછી આગળ? સમતલ પૃથ્વીનો ઓકે થઈ ગયું, મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 સેકન્ડ ભ્રમણ
કરાવવામાં આવે છે આ ગૂંચળાણમાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો બેટા આપણે શોધવાનું શું છે ટૂંકમાં પ્રેરિત EMF આપણે શોધવાનું છે જો પ્રેરિત EMF આપણે શોધવાનું હોય બેટા તો E નું સૂત્ર આપણે જાણીએ છીએ ફેરેડે કીધેલું જ છે શું છે ભાઈ માઈનસ ડેલ્ટા phi બાય ડેલ્ટા T આવું એને કહી દીધું છે માઈનસ હવે કેપિટલ phi એટલે n phi લઈએ ને ચાલો તો ભાઈ ડેલ્ટા phi upon ડેલ્ટા T કીધું તો સૌથી પહેલા આપણે શું શોધીશું ભાઈ ડેલ્ટા phi શોધીશું ડેલ્ટા phi એટલે કે n ડેલ્ટા phi આમ લખાય સ્મોલ phi ઓકે ચલો n એ તો n નહીં પર આવશે ચલો ડેલ્ટા phi એટલે બેટા ડેલ્ટા phi એટલે phi 2 minus phi 1 હવે આપણે જોઈએ કે ભાઈ કયા phi 2 છે કયા phi 1 છે તો ગૂંચળું પહેલા કેવું હતું આ રીતે ગૂંચળું હતું બરાબર હવે ગૂંચળાનું જે ક્ષેત્રફળ સદિશ છે એ અને જે b છે આ ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હતા હવે શું કરે છે આ ગૂંચળાને ફરાવવાનું છે કેટલા ડિગ્રી 180 હવે એ આ બાજુ હવે આથી વધારે નહીં ફરે ભાઈ હવે એ આ બાજુ અને b આ બાજુ બંને વચ્ચેનો ખૂણો phi તો અહીંયા θ1 0 અને θ2 કેટલા લીધા phi તો phi 2 માટે શું લખશું આપણે n phi 2 માટે phi 2 માટે સૂત્ર ખબર છે ને phi નું ba cos θ તો શું થશે અહીંયા ba cos θ 2 minus ba cos θ 1 ચલો n તો ખબર છે 500 ba cos θ 2 ba આ કોમન નીકળે કોમન કાઢી છે તો એ લખાવો ભાઈ b કેટલા છે કેમ અહીંયા નથી લખ્યું ભાઈ હા તો આપેલું તો હશે જ ને પણ એમાં કેટલું છે 3 ગુણ્યા 10 ની -5 હા 3 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા તો બેટા અહીંયા b કેટલા હશે 3 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા ગુણ્યા a કોમન નીકાળેલા છે a ભાઈ a તો અચ્છા ગૂંચળું કેવું છે વર્તુળાકાર તો પાઈ r સ્ક્વેર આવશે તો શું આવશે ભાઈ પાઈ અને r સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 ની -2 નો સ્ક્વેર ના સાહેબ 10 સેન્ટીમીટર એટલે 10 ની -2 અને એનો શું થઈ જશે સ્ક્વેર એટલે પાઈ r સ્ક્વેર ઓકે હવે અંદર શું રહેશે બેટા cos θ2 cos θ1 ચલો cos θ2 તો cos પાઈ એટલે શું આવશે -1 માઈનસ અને શું આવશે આના માટે ભાઈ cos 0 1 એટલે શું આવશે -2 થશે -2 ભાઈ આનું બધું કરી દો મને આનું કરી આપો વ્યવસ્થિત વ્યાજબી ભાવ બિલકુલ વ્યાજબી 30 એટલે 3 ગુણ્યા 10 ની -500 ગુણ્યા 3 ગુણ્યા 2 -5 નાવ બધું થઈને નાવ બધું થઈ નહીં સર નાવ -4 આ -2 ગુણ્યા 3 ગુણ્યા 500 ગુણ્યા 5 નાવ અને તારા નહીં 9.4 ગુણ્યા 10 ની -4 9.4 ગુણ્યા 10 ની -4 ફાઇનલ હા 9.4 ગુણ્યા 10 ની -4 શું આવ્યું ડેલ્ટા phi શું આવ્યા ડેલ્ટા phi ચલો EMF આપણે શોધવાનું કીધું છે તો EMF નું સૂત્ર છે માઈનસ ડેલ્ટા અપોન તારીખ વાગે લગાવતો ધનક હોય ડેલ્ટા t અચ્છા ડેલ્ટા t આપેલા છે બેટા જુઓ કોઈ સમય આપેલો છે અંદર 0. કેટલો કીધો છે 25 સેકન્ડ ઓકે તો 0.25 સેકન્ડ છે ડેલ્ટા phi આપણે મળી જાય તો શું કરશું બેટા હવે આ માઈનસ પ્લસ થઈ ગયા એટલે 9.4 ગુણ્યા 10 ની -4 અપોન 0.25 37.6 37.6 એટલે E બરાબર શું આવશે બેટા 37.6 આ આવશે ને 10 ની -4 ગુણ્યા 10 ની -4 વોલ્ટ ચલો ભાઈ આપણે આને શું કહે અહીંયા 3.76 ગુણ્યા 10 ની ડાબી બાજુ વધે -3 હા મિલીવોલ્ટ થઈ જશે ઓકે E બરાબર આટલા થઈ જશે હવે જો આપણે E આપી દીધો છે અને આપણે બીજું શું શોધવાનું કીધું છે I શોધવાનું કીધું છે તો I નું સૂત્ર આપણે ખબર જ છે કે ભાઈ I બરાબર શું થાય ઉપર I બરાબર E upon R અચ્છા E ખબર 3.76 મિલીવોલ્ટ 3.76 મિલી અચ્છા આ મીટર સમજશે 10 ની -3 લખી દઈએ R બરાબર 2 ચલો કરી લો ભાઈ
इक्यासी 1.81 मिली 88 88 88 नहीं है 88 चल छापे दो बेटा ऑनलाइन वाला हाँ ना बोल जो भाई लिखाई दो ओके चलो भाई कहीं लेंस લેન્સ વૈજ્ઞાનિકનું નામ છે કશું સમજો લેન્સનો लेंस બહુ જોરદાર આવે બહુ ખરેખર આ વસ્તુ આપણે બહુ જોરદાર છે લેન્સનો નિયમ જો લેન્સનો નિયમ શું કહે સાંભળો લેન્સનો નિયમ શું કહે છે ભાઈ સાંભળો લેન્સનો નિયમ શું કહે છે લેન્સનો નિયમ એ ઊર્જા સંરક્ષણ નિયમ છે શેનો નિયમ છે ઊર્જા સંરક્ષણ નિયમ છે અચ્છા હવે બેટા એક વસ્તુ સમજો તમે જીવનમાં કોઈ પણ વસ્તુ મફત મળતી નથી મેમને તમને કીધું ને કે ભણવાનું તો મફત છે પણ ઇન્ટરનેટ તો વાપરો છો ને તો એમાં તો પૈસા કે સાહેબ એ બી ફ્રી છે પણ તમે એડવાન્સ પૈસા આપો છો અને કહો શું કહો છો સાહેબ મારે ફ્રી છે ઇન્ટરનેટ પણ એ તો એડવાન્સ ભરી દો છો તમે 500 રૂપિયા 1000 રૂપિયા તો કશું મફત છે નહીં એ જ રીતે ઉર્જા પણ આપણે મફત મળતી તો ઉર્જા મફત નથી મળતી એટલા માટે આપણે ઉર્જા સંરક્ષણ નિયમ ભણીએ છીએ અને ઉર્જા સંરક્ષણ નિયમ એ શું છે અહીંયા લેન્ઝનો નિયમ છે એટલે લેન્ઝનો નિયમ ટૂંકમાં શું કહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે હવે આ કેવી રીતે લેન્ઝનો નિયમ શું કહે છે એ આપણે સમજીએ અહીંયા ચુંબક છે અહીંયા ગૂંચળું છે હવે હું શું કરું છું અહીંયાથી આને ચુંબકને આ રીતે એની ગતિ કરાવીને અહીંયા લાવું છું નજીક ગૂંચળાની નજીક લાવું છું કોની નજીક લાવું છું ગૂંચળાની નજીક લાવું તો ગૂંચળાની નજીક લાવીશ તો અંદર શું ઉત્પન્ન થશે EMF ઉત્પન્ન થશે શું થશે EMF ઉત્પન્ન થાય છે તો EMF ઉત્પન્ન થશે તો એનો મતલબ એમ થયો કે મેં અહીંયાથી કાર્ય કરીને કંઈક અહીંયા હું લાવું છું આની નજીક અને અહીંયા શું થાય છે EMF ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અહીંયા શું ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે જો અહીંયા વિદ્યુત પ્રવાહ આ રીતે સમઘડી દિશામાં હોય જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોય સમઘડી દિશામાં હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે પેલી બાજુ કઈ દિશામાં મળે આ દિશામાં મળશે ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંથી n માંથી નીકળશે આમ ફરીને આમ s માં જશે આમ ફરીને આમ s માં જશે ભાઈ આમ ફરીને s માં જશે તો આ ભાગ જે છે આ એ s થયો આ s થયો અહીંયા હું કયું છે n છે n અને s બંને શું થાય આકર્ષણ કે અપાકર્ષણ આકર્ષણ બંને શું થાય આકર્ષણ થાય તો એનો મતલબ એમ થયો કે ગૂંચળું પોતે એવું ઈચ્છે છે કે આ n ક્યાં આવે મારી તરફ આવી જાય અને હું પણ ક્યાં લઈ જાઉં છું ત્યાં જ લઈ જાઉં છું તો આનો મતલબ શું થયો કે હું ચુંબકને આ રીતે ધક્કો મારું છું પછી ગૂંચળની ઈચ્છા શું થાય છે કે ભાઈ એ જે n આવે છે ઓકે ચલો મારી તરફ જ આવે શું થાય મારી તરફ જ આવે એટલે ખાલી ગૂંચળાને આપણે ટપલી માર દો અરે પેલા શું કહેવાય ગજ્જા ચુંબકને આમ ટપલી માર દો એટલે સીધું ત્યાં જતું રહે EMF ઉત્પન્ન થઈ ગયું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો બલ્બ ચાલુ થઈ ગયો ઓ મફતમાં બધું મળી પણ મફતમાં કશું મળતું નથી તો એનો મતલબ એમ થયો કે અહીંયા s ના હોવું જોઈએ અહીંયા s હોવું જોઈએ નહીં કારણ કે મફતમાં ઊર્જા મળે એવું શક્ય નથી તો જોવા મળ્યું કે જ્યારે અહીંયાથી આપણે જે શું કહેવાય ચુંબક છે એ ચુંબકને જ્યારે એકદમ નજીક લઈ જવામાં આવે છે ત્યારે સામેથી અપાકર્ષણ અનુભવાય છે શું અનુભવાય છે અપાકર્ષણ એટલે અહીંયાથી આપણે કોઈ માણસને ધકેલીએ છે તો સામેથી બીજું બળ આવે છે એને ધકેલવા માટે શું આવે છે સામેથી બીજું બળ આવે છે મફતમાં કોઈ કામ થતું નથી તો અહીંયાથી આપણે શું કરવું પડશે ભાઈ બળ આપતા રહેવું પડશે તો જ સામે EMF ઉત્પન્ન થશે તો શું થશે સામે EMF ઉત્પન્ન થશે તો જો અહીંયાથી ગજ્જા ચુંબકનું હું n ધ્રુવ લઈ જાઉં છું બરાબર તો સામે પણ કયું ઉત્પન્ન થવું જોઈએ n જ ઉત્પન્ન થવું જોઈએ તો જો ચુંબકને હું અહીંયાથી n ધ્રુવ લઈ જાઉં છું તો અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેવો જોઈએ એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ ક્લોક અહીંથી n ધ્રુવ હું લઈ જાઉં છું એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળે છે તો સામેથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સામે આમ પ્રહાર કરવી જોઈએ તો અહીંથી પણ બહાર નીકળવી જોઈએ તો બહાર નીકળવા માટે કઈ દિશા આવશે એન્ટી ક્લોકવાઇઝ એટલે અહીંયા ગૂંચળાની અંદર કઈ દિશા ઉત્પન્ન થશે આ દિશા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી દિશામાં ઉત્પન્ન થશે વિરુદ્ધ દિશા એટલે વિદ્યુત પ્રવાહ આ દિશામાં ઉત્પન્ન થશે તો અહીંયા એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં એટલે અહીંયા પણ n છે અહીંયા પણ શું ઉત્પન્ન થઈ ગયું n ઉત્પન્ન થઈ ગયું છે અહીંયા પણ શું ઉત્પન્ન થઈ ગયું છે n ઉત્પન્ન થઈ ગયો છે તો એને હું નજીક લાવીશ તો પેલું પણ શું કરશે સામેથી આપણે અપાકર્ષણ કરશે શું કરશે અપાકર્ષણ કરશે એટલે અહીંયા શું ઉત્પન્ન અહીંયા પણ ગૂંચળું જે છે એનો n ધ્રુવ અહીંયા પણ n ધ્રુવ તો
તો આ બંને શું કરશે એકબીજાને અપાકર્ષણ કરશે અપાકર્ષણના કારણે આપણે શું કરવું પડશે કાર્ય કરવું પડશે અને એ જે ચુંબકીય ક્ષેત્ર છે એનાથી વિરુદ્ધ આપણે કાર્ય કરશું તો આપણે સામે EMF મળશે મફતમાં મળશે નહીં બરાબર છે આ શું કહે છે લેન્ઝનો નિયમ કહે છે બીજી વસ્તુ કે ચુંબક હવે આપણે નજીક આવી ગયું છે એન ધ્રુવ હવે એને આમ દૂર ખેંચો ચુંબકને હવે દૂર ખેંચો તો શું થશે હવે એન ધ્રુવ છે પહેલા એન ધ્રુવને નજીક લાવતા હતા તો સામેથી શું કરે છે ધક્કો મારે છે હવે એને દૂર લઈ જશે તો હવે આ શું કરશે ખેંચશે મતલબ શું થશે આકર્ષણ મતલબ અહીંયા કયો ઉત્પન્ન થશે એસ ઉત્પન્ન થશે મતલબ કે અહીંયા વિદ્યુત પ્રવાહ ક્લોકવાઇઝ મતલબ કે હવે એનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ ચુંબકીય ક્ષેત્ર આ તરફ પહેલા ચુંબકીય ક્ષેત્ર આ તરફ પછી ચુંબકીય ક્ષેત્ર આ તરફ તો પહેલા જે દિશામાં કોણાવર્તન થતું હતું ગેલ્વેનોમીટર હવે જો દૂર લઈ જવામાં આવે તો એનું કોણાવર્તન કેવું થશે વિરુદ્ધ થશે એટલા માટે જ E બરાબર આપણે અહીંયા લખીએ છીએ કે ભાઈ શું આવશે E બરાબર -ડેલ્ટા ફાઈ ડેલ્ટા t એટલે ફેરેડેનો પ્રેરણના નિયમમાં જે માઈનસ નિશાની આવે છે એ શું સૂચવે છે લેન્ઝનો નિયમ સૂચવે છે શું સૂચવે છે ભાઈ લેન્ઝનો નિયમ સૂચવે છે અચ્છા હવે હું તમને કહી દઉં અહીંયા કે જો કોઈ ગૂંચળું હોય બરાબર અને હું સામેથી અહીંયાથી n લાવું છું n તો અહીંયાથી ચુંબક ક્ષેત્ર કેવું હોય બહાર નીકળવું હોવું જોઈએ અહીંથી હું શું લાવું છું n અહીંયા n છે અહીંયા s છે અહીંયાથી n લાવું છું તો અહીંયાથી બહાર નીકળતું ચુંબકીય ક્ષેત્ર ક્યારે હશે કે જ્યારે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ હશે આમ કેવો હશે ભાઈ અહીંયાથી આમ ઉપરની તરફ શું બન્યું બેટા શું બન્યું આને કયો આલ્ફાબેટ કહેવાય n કહેવાય ને અરે યાર આને n કહેવાય તો અહીંયા પણ કયો ઉત્પન્ન થઈ ગયો n ઉત્પન્ન થઈ ગયો અહીંયા પણ શું છે n છે બરાબર હું અહીંયાથી આમ દૂર લઈ જઈશ અહીંથી ચુંબકને દૂર લઈ જઈશ તો અહીંયા કયું ઉત્પન્ન થશે અહીંયા શું ઉત્પન્ન થાય હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં અંદરની દિશામાં અહીંથી n દૂર લઈ જાઉં છું બરાબર અથવા તો s ને નજીક લાવું છું અથવા તો n ને દૂર લઈ જાઉં છું બંને વસ્તુ કહી શકાય તો હું દૂર લઈ જઈશ તો પહેલા વિદ્યુત પ્રવાહ આ દિશામાં હતો હવે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેશે એટલે કે અહીંયાથી આ તરફ અહીંયાથી આ તરફ તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે અહીંથી આ દિશામાં વહે છે શું બન્યું બેટા s તો આ શું આવશે ભાઈ સાઉથ પોલ અને આ નોર્થ પોલ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ બરાબર ટૂંકમાં લેન્ઝનો નિયમ શું કહે છે ભાઈ જે એને ઉત્પન્ન કરવાની કોશિશ કરે છે એનો જ એ શું કરી રહ્યો છે વિરોધ કરી રહ્યો છે આવું કોણ કહે છે લેન્ઝ કહે છે બરાબર એટલા માટે ઊર્જા આપણે મફતમાં મળતી નથી એટલે અહીંયા ઊર્જાનું શું થાય છે સંરક્ષણ થાય છે નહીં તો શું થાય આપણે શું કહી શકીએ ઊર્જાને ઉત્પન્ન કરી શું કહી શકીએ આપણે ઊર્જાને ઉત્પન્ન કરી પણ ઊર્જા તો ઉત્પન્ન થતી નથી ઊર્જાનો નાશ પણ નથી થતો એ તો માત્ર શું થાય છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે બરાબર એટલા માટે આપણે શું કરીએ છીએ અહીંયા ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ બાકી ઉત્પન્ન કરતા નથી તો ઊર્જા સંરક્ષણનો નિયમ આવું કહે છે લેન્ઝનો નિયમ ઊર્જા સંરક્ષણનો નિયમ છે બરાબર લખવાનું તમારે આમાં કંઈ નથી લખવાનું તો